મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। તો આજે આપણે એક એવી ડાય બનાવવાની છે અને આ ડાય તમે જો એક જ વખત બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દીધી તો જીવનભર સુધી તમારા વાળ સફેદ થાય જ નહીં ને તમે જાત જાતની પેલી ડાય લાવીને તમે લગાવો છો એનાથી પણ તમને છુટકારો મળી જશે। આ ડાય આપણે બનાવવાની છે તો એ ડાય હું મારા હાથ પર લગાવી દઈશ ને લગાવીને પછી આપણે બે સેમ્પલ લગાવીને પછી આપણે ધોશું તો પણ એ ડાય જાય ને એટલી કાળી ડાય બનશે ને જો એ ડાય પછી તમે તમારા માથાની અંદર તમે લગાવી દીધી તો તમારા જે સફેદ વાળ એ બધા જ કાળા બની જશે અને જીવનભર સુધી તમારા વાળ કાળા બની જશે। તો આ ડાય બનાવવા માટે આપણે કશું વસ્તુ આપણે બહાર લેવા જવાનું નથી, બધું આપણા કિચનની અંદરથી જ આપણને મળી જશે ને આપણે હવે વધારે ટાઈમ તમારો બગાડવો નથી ને હવે આપણે ચાલુ કરીએ કે કઈ રીતના આપણી ડાય બનાવવાની છે એ। તો તેના માટે આપણા ચૂલામાં દેવતા પણ બારી નાખ્યું છે અને હવે આપણે એક કઢાઈ લેવાની છે તો કઢાઈ પણ આપણે મૂકી દઈએ। તો આ રીતના આપણે કઢાઈ પણ મૂકી દઈએ અને હવે આપણે શું કરવાનું છે કે એક ચમચી મેથી લેવાની છે તો એ ચમચી મેથી લઈને પછી એને રોસ્ટ કરવાનું છે। તો એક ચમચી મેથી લીધી છે અને એક ચમચી કલંજી લેવાની છે તો એક ચમચી જેટલી આપણે કલંજી પણ લીધી છે ને આને આપણે રોસ્ટ કરવાનું એટલે આપણે બારી નાખવાનું છે અને બાર્યા પછી શું કરવાનું છે એ પણ હું તમને આ વિડીયોની અંદર બધી જ માહિતી આપી દઉં છું। આપણા મેથી ને જે કલંજી છે એને એટલી રોસ્ટ કરી દેવાની છે કે મિક્સરની અંદર કે પછી ખડણીની અંદર એકદમ પાવડર બની જાય એટલું આપણે રોસ્ટ કરવાનું છે અને એકદમ કાળી મેસ બનાવી દેવાની છે આને। તો પછી આપણે મિક્સરની અંદર પાવડર બની જશે અને ખડણીની અંદર તમે ખડશો તો પણ પાવડર બની જશે। તો આ ડાય તમે એક જ ફેરા બનાવીને તમે લગાવી દેશો તો તમે મને થેન્ક યુ કહેવા આવશો એટલી જોરદાર આ ડાય છે ને તમારા સફેદ વાળમાંથી પણ જીવનભરનો છુટકારો તમને મળી જશે। તો હવે આપણે મેથીને જે કલંજીને રોસ્ટ કરે તો એ રોસ્ટ પણ કમ્પ્લીટ થઈ જશે ને આપણે એક વાસણની અંદર લઈ લઈએ આ રીતના। તો એક વાસણની અંદર લઈ દીધી, એક વાસણની અંદર આપણે લીધી છે ને હવે આપણે એક ચમચી જેટલી હળદર રોસ્ટ કરવાની છે તો હળદર એ પણ એક ચમચી આપણે નાખી દઈએ અને પછી એને પણ આપણે રોસ્ટ કરી દઈએ। તો એક ચમચી જેટલી આપણે હળદર નાખી દીધી છે ને એને પણ આપણે રોસ્ટ કરી દઈએ। તો હળદરની અંદર એન્ટીસેપ્ટિક ગુણ આવે એટલે આપણા સફેદ વાળના કાળા કરવામાં જોરદાર કામ લાગે ને હળદર તો દરેકના ઘેર હોય જ, આપણે હળદર વગર તો શાક બનતું નથી એટલે હળદર પણ આપણા કિચનની અંદર મળી જાય છે તો હળદરને પણ આપણે રોસ્ટ કરી લેવાની છે। જેટલી રોસ્ટ કરવાની છે એ પણ હું તમને બતાવી દઉં છું વિડીયોની અંદર। જે અને મેથી આપણે રોસ્ટ કરેલી એની અંદર પણ આપણે હળદર નાખી દેવાની છે તો હળદર પણ એની અંદર નાખી દઈએ અને હવે આના આપણે મિક્સરની અંદર ખડણીની અંદર એનો પાવડર બનાવવાનો છે તો પાવડર પણ બનાવી દઈએ અને પછી હજુ એકથી બે વસ્તુ એની અંદર એડ કરવાનું છે એ પણ હું વિડીયોની અંદર બધું જ બતાવી દે તો વિડીયો અમારો પૂરો જોજો। આપણે જે મેથી લીધેલી, કલંજી લીધેલી ને હળદર લીધેલી આપણે રોસ્ટ કરેલી તો એના આપણે પાવડર બનાવવાનો છે તો એના આપણે વાટી લઈએ। તો એકદમ પાવડર બનાવી દઈએ એનો ને પાવડર બનાવ્યા પછી આપણે કઈ રીતના લગાવવાનું છે ને એની અંદર કઈ કઈ આઈટમ હજુ બે વસ્તુ નાખવાની છે એ પણ વિડીયોની અંદર હું બતાવી દે તો વિડીયો તમે પૂરો જોજો નકર તમને પૂરો નહીં જોવો તો તમને કાળા વાળ કરવાની ખબર પડે નહીં ને તમે પછી અવરા તમે ફોફા મારશો ને કેમિકલવાળી ડાય લાવીને તમારા માથાની અંદર તમે મારીને થાકી જશો તો લગી તમારા વાળ કાળા થાય નહીં ને। આપણે જે પાવડર બનાવી દીધો એ બાજુ પર મૂકી દઈએ અને આની અંદર આપણે શું કરવાનું છે 3 થી 4 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે તો 3 થી 4 ચમચી જેટલું આપણે દહીં લઈ લઈએ। તો 4 ચમચી આપણે દહીં લીધું છે અને ચમચીથી આપણે ઝીણું કરી દેવાનું છે આ રીતના એકદમ ઝીણું થઈ જાય એ રીતના આપણે ઝીણું કરી દેવાનું છે આ રીતના। આની અંદર હજુ આપણે એક પાવડર નાખવાનો છે એ કયો પાવડર નાખવાનો છે એ પણ તમને બતાવી દઉં છું તો મેદી પાવડર આપણે નાખવાનો છે તો મેદી પાવડર પણ આપણે 1 થી 1.5 ચમચી જેટલો નાખવાનો છે। તો 1 થી 1.5 ચમચી જેટલો આપણે મેદી પાવડર નાખી દીધો અને જે દહીં હતું એની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે બરાબરનું મિક્સ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરી દઈએ અને મેદી છે એ અંદર પલળી જાય ને જો તમારા કોરી રહે તો પાછું ફરી તમારે અડધી ચમચી જેટલું દહીં નાખવું હશે તો પણ નખાશે। તો આ રીતના આપણે મિક્સ કરી દીધી છે તો આપણે મેદીના દહીંનું જે મિશ્રણ બનાવ્યું પેસ્ટ બનાવી છે એ પાવડર આપણે રોસ્ટ કરેલો એની અંદર મિક્સ કરી લઈએ। તો આ રીતના એની અંદર આપણે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે કે બધું એક જ થઈ જાય એ રીતના આપણે મિક્સ કરવાનું છે। તો આ રીતના આપણે મિક્સ કરી દઈએ આપણી ડાય આ રીતના આપણી તૈયાર થઈ જશે અને તમે એવું જાણતા છો કે આ ડાય તૈયાર થઈ જાય એટલે આપણે માથાની અંદર નાખી દઈએ પણ હજુ નાખવાનું નથી। હજુ આપણે શું કરવાનું છે કે લોખંડની કઢાઈ લેવાની છે ને 12 કલાક સુધી એની અંદર આપણે પલાળી રાખવાની છે આ પેસ્ટ। હવે આપણે લોખંડની કઢાઈ લીધી છે આવી આપણે લોખંડની કઢાઈ લેવાનું છે એટલે લોખંડની કઢાઈમાં ભરપૂર આયરન મળે એટલે આયરનથી આપણા જે સફેદ વાળ હોય ને એ બધા કાળા બની જાય।
તો ઓની અંદર જે આપણે ડાય બનાવી એ બધી જ ઓની અંદર આપણે નાખી દઈએ ને પછી આપણે 12 કલાક સુધી આપણે ઢોકી રાખવાની છે ને 12 કલાક પછી આપણે કઈ રીતના લગાવવાનું ને શું કરવાનું છે પછી હું મારા હાથમાં લગાવીને પછી તમને બતાવે ને 2 શેમ્પૂથી હાથ ધોઈને પણ હું તમને લાઈવમાં બતાવે કે આપણે ડાય કેટલી જોરદાર બની છે. આ ડાય આપણે જે બનાવી એ થોડીક કાઠી છે એટલે આપણે થોડુંક પાણી રેડીને પછી આપણે એને ઢોકીને 12 કલાક સુધી આપણે એને મૂકી દઈએ અને પછી હું તમને બતાવીશ. તો મિત્રો 12 કલાક સુધી આપણે ઢોકી રાખીને આપણી મહેંદી આવી થઈ જશે. આપણી ડાય બનાવીએ એકદમ કાળી થઈ જશે અને કલર પણ બદલાઈ ગયો છે. ને તમે જો બજારમાં તમે જાઓ ને બજારમાં તમે ખોરીને શોધીને થાકશો તો પણ આવી ડાય તમને મળે નહીં. ન જો મળે તો આપણે ગેરંટી આપણે તમે કહેશો એટલા પૈસા આપણે આપી દઈશું એ ડાયને અમે ખરીદી લઈશું એ ડાય. તો આપણા આ ડાય જોરદાર આપણે તૈયાર થઈ જશે પાવરફુલ. વિડીયોની શરૂઆતમાં મેં કીધેલું તમને કે હું મારા હાથ પર લગાવીશ ને પછી પાણીથી ધોઈને 2 શેમ્પાથી હું તમને ધોઈને બતાવું કે આપણે જાય છે કે નથી જોતું. તો આપણો હાથ પર પણ આપણે લગાવી દઈએ. તો આ રીતના આપણા હાથ પર લગાવી દઈએ ને આપણા 2 હાથ પર આપણે આ રીતના કરી દઈએ. તો પછી આપણે પાણીથી ધોઈએ અને શેમ્પૂ લગાવીને પણ આપણે ધોઈએ તો જાય છે કે નથી જતું એ પણ હું તમને પછી બતાવી દઉં છું. આ ડાય આપણા કામમાં લેવાની છે એટલે હું એને બાજુ પર મૂકી દઉં છું કે પાણી પડશે તો આપણે એ કામ લાગે નહીં. તો હવે હું તમને પાણીથી ધોઈને બતાવું ને શેમ્પૂ લગાવીને બતાવશું કે આપણી ડાય જાય છે કે નથી જતી તે. ઉપર શેમ્પૂ પાડીને ધોઉં છું કે આપણે જાય છે કે નથી જતું તે. આપણે એક શેમ્પૂ નાખીને આપણા હાથ ધોયા તો પણ બરાબર જ ડાય આપણી જતી નથી. તો બીજું 1 થી 2 શેમ્પૂ આપણે નાખીએ તો આપણા હાથ એકદમ ચોખ્ખા થાય. તો આ કલર એકદમ કાળો ને એકદમ તમારા વાળ જે સફેદ ને એ કાળા બની જશે ને ફરી વાર સફેદ થાય જ નહીં. જુઓ આપણા હાથ પરથી નથી જતા એ પછી આપણા વાળ પરથી એ કલર જાય એટલે તમે આ જ ડાય બનાવીને તમે નાખો. તમારા આ ડાય મેં મારા હાથ પર લગાવી તો પણ જતી નથી. તો તમારા પણ તમારે શું કરવાનું છે કઈ રીતના લગાવવાનું છે તમારા માથાની અંદર તમારે આ ડાય લગાવી દેવાની છે અને 45 મિનિટ થઈ જાય ત્યાં પછી જ તમારા સાદા પાણીથી ધોવાના છે અને પછી બીજા દિવસથી તમારે 1 થી 2 શેમ્પૂ નાખીને બરાબરનું તમારા વાળ ધોઈ કાઢવાના છે. તો બીજા જ દિવસ તમે જોશો તો તમારા વાળ એકદમ કાળા બની જશે. તો ફરી પણ તમારા કોઈ પણ જાતની કેમિકલવાળી તમારે ડાય લગાવવી પડે નહીં ને. આ મેં તમારા લાઈવ પ્રૂફમાં મારા હાથ પર લગાવીને મેં તમને બતાવી તો આપણા હાથ પરથી જતી નથી તો આપણા વાળ પરથી શું જાય. તો એક જ વખત તમે આ ડાય જે રીતના આપણે બનાવે છે ને જે રીતના આપણા જે વસ્તુ આપણે ઉપયોગ કરે છે એ વસ્તુ ઉપયોગ કરીને આ ડાય તમે ઘેર જ બનાવીને તમારા વાળની અંદર તમે લગાવી દેશો તો જીવનભર સુધી ફરી તમારા વાળ સફેદ થાય જ નહીં ને કાળાના કાળા જ રહેશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો.